ને કુંડાઈ પણ બહુ જોરદાર છે. તો એ ભાઈ આવે છે. ઓ સરસ મજાની એક વાઈ પણ છે જ્યાં મંદિર એક્ઝેક્ટલી સામે. એક જો ઉપર જવા માટે એક ટ્રેક બહુ અઘરો છે અને હાલ અત્યારે બધા જો જઈ જશે નીચે. તો હાલો તો હાલ જ્યાં ઘણા લોકો નાસ્તો રહી અને જ્યાં ઉપર પણ જ્યાં જઈ રહ્યા છે. જો કે હિલ સ્ટેશનની મોજ લેવા નાસ્તો મજાના જ્યાં માલનાથ મંદિર ટ્રેક જ્યાં ઝરણા તો પણ જ્યાં તમે નહીં આવી શકો છો. તો અહીંયા સરસ મજાના તો કે હાલ ઝરણા પણ જ્યાં છે ડુંગર ઉપર તો ખૂબ સારું એવું જ્યાં લોકેશન અહીંયા આવી શકાય. જય માતાજી મિત્રો. તો ફરી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો. તો અત્યારે આપણે હાલ પહોંચી જાય છીએ જ્યાં માલનાથ મહાદેવ. તો હાલો મિત્રો જઈ માલનાથ મહાદેવના દર્શન કરી મિત્રો. અત્યારે જ્યાં ભાઈ ભક્તોની ખૂબ જ જ્યારે ભીડ છે અને અહીંથી તમે જોઈ શકો છો જ્યાં માનવ મેરામણ જ્યાં દર્શન કરવા અત્યારે હાલ જ્યાં ઉમટ્યું પડ્યું છે. તો આપણે હાલ જઈએ ઉપર અને તમને પણ દર્શન કરાવું ને કંઈક ઉપર પણ ટ્રેક છે તો ત્યાં પણ જઈશું. ત્યાંના લોકેશન પણ તમને બતાવીશ. તો વિડીયોમાં કન્ટિન્યુ બની રહેજો. મારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો હાલો જઈએ ઉપર અને આ એક સરસ મજાનો કુંડ પણ છે. તો ત્યાં અત્યારે ઘણા શ્રદ્ધાળુઓ હાલ નાહી રહ્યા છે તો એ પણ તમને બતાવવાની કોશિશ કરું. તો હાલો વિડીયોમાં બન્યા રહેજો. મિત્રો જ્યારે મંદિરની સામે જ્યાં પોસ્ટમાં એક સરસ મજાનો જ્યાં કુંડ પણ છે તો ઘણા લોકો અત્યારે હાલ જ્યાં આમાં નાહી પણ રહ્યા છે. તો હાલો એ પણ જોઈ. તો ઘણા લોકો જ્યાં સામેથી જ્યાં ઠેકડા પર નીચે મારી રહ્યા છે. તો હાલો એક ભાઈ આવી રહ્યા છે જ્યાં ઠેકડો મારવા. તો એ પણ જ્યાં તમે જોઈ શકો છો. હાલો તો એ ભાઈ આવી રહ્યા છે ને કુંડાઈ પણ બહુ જોરદાર છે. તો એ ભાઈ આવે છે. ઓ હા તો મિત્રો કંઈક યુનિક વસ્તુ જ્યાં બતાવવાની હાલ કોશિશ કરી રહ્યો છું. તો આમાં અત્યારે હાલ જ્યાં બધા લોકો જ્યાં નાહી રહ્યા છે. વાહ ભાઈ વાહ. ઓલા ભાઈ પણ આવી ગયા. વાહ મોજ વાહ. તો મિત્રો કંઈક માલનાથની મોજ કંઈક આવી છે અત્યારે હાલમાં. તો ઘણા લોકો હાલ જ્યાં નાહી પણ રહ્યા છે કુંડમાં. ઘણા ઉપરથી જ્યાં ડ્રાય પણ લગાવી રહ્યા છે અને સામે જ્યાં માલનાથનું જ્યાં મહાદેવનું મંદિર છે તો એના પણ તમને દર્શન કરાવી છે. હાલ અત્યારે ટ્રાફિક ખૂબ જ છે મિત્રો. તો દર્શન કરવા જશું તો જ્યારે ઉપરનો ટ્રેક તમને નહીં બતાવી શકું. તો હાલ આપણે પેલા ઉપર જવાનું છે ને ત્યારે બે ભાઈઓ જ્યારે સલાંગ લગાવી છે સરસ મજાની નાહવાની. અત્યારે હાલ જ્યાં ફૂલ જ્યાં મોજ લઈ રહ્યા છે નાહવાની. તો જે લોકોને તરતા આવડે હાલ ત્યાંથી જ્યાં ડ્રાય પણ લગાવી રહ્યા છે. તો હાલો આપણે પેલા જઈએ જ્યાં ઉપર મંદિરે. બાકી નાહવાની મોજ બધા એક નંબર જ્યાં લઈ રહ્યા છે માલનાથ મહાદેવ. પેલા જ્યાં માલનાથ મહાદેવના દર્શન કરી અને સામે જ્યાં કુંડ પણ તમે જ્યાં જોઈ શકો છો ત્યાં ઘણા લોકો જ્યાં નાહી રહ્યા છે અને અત્યારે જ્યાં ભાઈ ભક્તોની ભીડ પણ હાલ ખૂબ જ છે. તો હાલો આપણે પેલા માલનાથ મહાદેવ દર્શન કરી સામે. અહીંયા એક ટ્રેક છે તો અહીંયા સરસ મજાના જ્યાં વ્યૂ લોકેશન છે. તો હાલો પેલા ત્યાં ટ્રેકે જઈએ ઉપર અને જોઈશી ઘણા જ્યાં લોકો અત્યારે હાલ જ્યાં ટ્રેક ઉપર જઈ અને આવે પણ છે. તો ફાઇનલી આપણે જઈએ અને ત્યાંનો કંઈક વ્યૂ કંઈક લોકેશન બહુ સુંદર છે. ત્યાં જઈને પાછા જોયું. ત્યાં જઈને હાલ જ્યાં મિત્રો અત્યારે ટ્રાફિક પણ છે પણ ઉપર જ્યારે ટ્રેક જ્યારે શરૂ કરી દીધો છે તો કે જોઈશી તો ઉપરથી પણ સારા લોકેશન અહીંયા પણ આવે છે. તો એ બને એટલી સારા લોકેશન બતાવવાની કોશિશ કરીશ. તો કે આ રીતનો જ્યારે ટ્રેક છે હાલ. તો અમે જ્યારે ભાઈ પણ અત્યારે હાલ ઉપર જઈ રહ્યા છે. જ્યારે આમ કહો તો ટ્રેક તો જ્યારે અઘરો છે પણ જોઈશે. અને જ્યારે અમે નીચેથી જો કે નાસ્તો પણ લઈ લીધો છે અને હાલ ઉપર જઈ અને કંઈક નાસ્તો પણ કરશું. તો બહુ ટ્રેક આમ ગણો તો જ્યારે અઘરો છે બહુ હરી જાય એવો. તો હાલો પેલા જઈએ ઉપર. તો મિત્રો જ્યારે માલનાથનું વ્યૂ તમે જ્યાં જોઈ શકો છો. તો ફાઇનલી તો કે હજી અધર ચડવાનું તો હજી બાકી છે પણ ચડીએ છીએ અત્યારે હાલ. તો આ રીતનું છે કંઈક અત્યારે ટ્રેક. આજે તો કે ભીડ પણ બહુ છે અને જ્યારે શ્રદ્ધાળુઓ પણ હાલ આવી ગયા છે માલનાથના દર્શન કરવા અને જ્યારે કુદરતી સૌંદર્યનો જ્યારે નજારો લેવા. તો ખૂબ સારો એવો જ્યાં વ્યૂ લોકેશન છે. તો હાલો ફાઇનલી માથે જઈ અને તમને બતાવવાની કોશિશ કરું છું. તો બાકી જુઓ તમે અહીંથી એક સરસ મજાનું જ્યાં લોકેશન સરસ મજાનો વ્યૂ અને આજ તો કે ટ્રાફિક પણ ખૂબ જ છે. તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહીજો. તો મિત્રો જ્યારે ફાઇનલી છેલ્લો ટ્રેક તો આ કંઈક અઘરો છે. તો કે ફાઇનલી હું આવી ગયો છું ઉપર અને હાલો કંઈક અલગ લોકેશન જોઈ કંઈક અલગ લોકેશન તમને બતાવવાની કોશિશ પણ કરું. તો અહીંથી તમે જ્યારે એક લુક જ્યારે લઈ શકો છો
કંઈક ઉપર આવ્યા પછી કાંઈક મિત્રો કંઈક પવન આવ્યો છો કે નીચે તો ત્યારે હાલ ગરમી બહુ છે અને અહીંયા કંઈક પવન છે કે ધીમી ધીમી હાલ શરૂ છે. હાલો વિડીયોમાં બન્યા રહીજો. બાકી લોકેશન જોવાની નહીં છે અલગ અલગ જ્યાં માનું મેળવણી અત્યારે જ્યાં ઉપર હાલ જ્યાં એન્જોય કરવા આવી રહ્યા છે ઉપર પહોંચી ગયા છીએ અને ઉપર છે તો કે અહીંયા નાસ્તો કરવાની પણ કંઈક અલગ મજા આવે અને હાલ ઘણા લોકો જ્યાં ફરતા ફરતા જ્યાં તમે જોઈ શકો છો જ્યાં સામે ડુંગરમાં પણ જ્યારે ફરતા ફરતા આખા ડુંગરમાં બધા લોકો જ્યાં નાસ્તો કરી રહ્યા છે અને જ્યાં સરસ મજાની લોકેશનની મોજ પણ મળી રહ્યા છે પવન પણ બહુ ખૂબ સારો એવો આવ્યો છે તો અમે પણ કંઈક નાસ્તો લાવ્યો છીએ મિત્રો તો અમે પણ કંઈક નાસ્તો કરી અને ઘણા લોકો અત્યારે હાલ જો હિલ સ્ટેશનનો જ્યાં નજારો ઘણા લોકો કહેશે જ્યાં સાપુતારા હિલ સ્ટેશન જેવો નજારો પણ આવી રહ્યો છે મિત્રો તો સાચી વાત છે તમે પણ જો ન હોય તો અવશ્ય એક વખત આવવાનું ચૂકતા નહીં જ્યાં મહાલનાથ મહાદેવ તો મહાદેવના દર્શન પણ થાય છે અને તમને કંઈક લોકેશન કંઈક વ્યૂ અને કંઈક સાપુતારા જેવી ફિલિંગ પણ આવશે તો ઘણા લોકો અત્યારે તમે દેખો છો ત્યારે ખૂબ ઝાઝી સંખ્યામાં જ્યાં લોકો અત્યારે હાલ જ્યાં હિલ સ્ટેશન સાપુતારાની મોજ માણવા આવી ગયા છે અને અમે પણ આવી ગયા છીએ તો અમે પણ હાલ નાસ્તો લઈ લીધો છે અને અમે જો ત્યાં નાસ્તો કરવા બેસી પણ રહ્યા છીએ મિત્રો તો તમે જ્યાં નિહાળી શકો છો નાસ્તો અમે પણ કંઈક લેવા છીએ તો હાલો મિત્રો શું કહેશો નાસ્તો કરી લેવો ને તો હાલો મિત્રો અમે પણ પૂછ્યા ચા છીએ અને અમે નાસ્તો કરી લઈ ભાઈબંધ સાથે બેસી ગયા છીએ તો હાલો વિડીયોમાં કન્ટિન્યુ બજાર નાસ્તો કરી ફરી પાછા તમને મળી કંઈક અલગ લોકેશન ઉપર જઈશું કંઈક અલગ બતાવવાની કોશિશ કરીશું કંઈક યુનિક બતાવવાની તમને કોશિશ કરીશું મિત્રો તો હાલો વિડીયો બન્યા રહીજો. અત્યારે મિત્રો જ્યારે અમે નાસ્તો કરી અને જ્યારે કમ્પ્લીટ થઈ ગયા છીએ તો કેમ લાગ્યું ભાઈ મજા આવી? તો જ્યારે મિત્રો એટલા મિત્રો અમે આવ્યા હતા જ્યારે અમે નાસ્તો કરીને કમ્પ્લીટ થઈ ગયા છીએ ઘણા લોકો અત્યારે હાલ જ્યાં જો કે પવન ચક્કીનું પાંખું દેખ હાલ રહ્યું છે તો ત્યાં બધા હાલ જ્યાં ફોટોશૂટ કરાવી રહ્યા છે તો આપણને એમ થાય છે કે હાલો આપણે પણ જઈએ ને એકાદો ફોટો આપણે પણ જ્યાં ફોટોશૂટ કરીએ મિત્રો લોકો અત્યારે તમે જોવો જ્યાં પાંખડામાં હિસકા પણ જ્યાં ખાઈ રહ્યા છે તો ખૂબ સારી અહીંયા પણ જ્યાં મોજ કરી રહ્યા છે પંખાની જ્યાં પવન ચક્કીના પાંખડા સાથે તો એ પણ કંઈક મોજ અલગ છે મિત્રો તો સામે તમે જો બધા હાલ મોજ કરી રહ્યા છે અને અહીંયા તમે પવન ચક્કી પણ જુઓ સામે જુઓ તો ફરતી ફરતી પવન ચક્કી બહુ છે અને ખાસ કરીને આપણા મિત્રો જ જ્યારે મોજ લઈ રહ્યા છે પવન ચક્કીની અને આની કર મિત્રો આજે તો તમે જ્યારે જોઈ શકો તો આજે ટ્રાફિક પણ જ્યારે ખૂબ જ છે પણ કાંઈ વાંધો નહીં હાલો આપણે બીજા ટ્રેક ઉપર જઈએ તો સામે તમે જ્યાં જોવો છો તે ટ્રેક ઉપર હાલ જવાનું છે અને ત્યાંથી કંઈક લોકેશન સારા વ્યૂનો નજારો લઈ પાછળ પણ જ્યાં તમે જોઈ શકો છો તો એ પણ ટ્રેક અલગ છે તો આખો જ્યાં ફરતો ફરતો હિલ સ્ટેશન જેવો નજારો બધા લોકો જે અત્યારે હાલ મોજ કરી રહ્યા છે અને તમે પણ અવશ્ય આવું સુતાની મોજ કરો અમે આગળ લોકેશન પર જઈશી તો આગલી લોકેશન કંઈક તમને અલગ બતાવવાની કોશિશ કરું કંઈક યુનિક તો અત્યારે જ્યાં પવન છે ખ્યાલ શરૂ છે તો એનો અવાજ પણ કંઈક ગજબ આવી રહ્યો છે મિત્રો તમને પણ અત્યારે હાલ અવાજ આવતો જશે તો કે પવન સિક્કીનો તો એ પણ તમે જોઈ શકો છો બેસ્ટ લોકેશન તો આવડું આ તો બહુ સરસ મજાનું લોકેશન છે અને સામેના ડુંગરામાં જ્યારે ઘણા લોકો ત્યારે ત્યાં પણ જ્યાં નાસ્તો હાલ કરી રહ્યા છે તો એ પણ જ્યાં તમે નિહાળી શકો છો અને જ્યારે પંખા નીચે બેઠા છે જો કે ગરમી ન થાય કે નહીં એટલે પંખા નીચે જ્યાં નાસ્તો કરવા હાલ બેઠા છે અને આપણે પણ જો કે નાસ્તો કરી લીધો છે આપણે પણ પંખા નીચે જ બેઠા હતા પણ અહીંથી વ્યૂ સરસ મજાનો આવી રહ્યો છે તો જ્યારે હિલ સ્ટેશન જેવો નજારો જ્યારે કહી શકાય સહી અને જ્યારે અલગ અલગ જ્યારે ઘણા જ્યારે ટ્રેક છે જો કે બેહવાના ઘણા લોકો સામે પણ બેસી નાસ્તો કરતા હોય ઘણા લોકો સામે પણ બેસી નાસ્તો કરતા હોય તો હાલ જ્યાં પવન ચક્કીનો પવન પણ બહુ ખૂબ સારો આવી રહ્યો છે તમે પણ અવશ્ય માળનાથ આવવાનું ચૂકતા નહીં માળનાથના દર્શન કરવાનું ચૂકતા નહીં અને તમે એક વખત વ્યૂ જુઓ એક સરસ મજાનો વ્યૂ અને જ્યારે કહી શકાય છે સાપુતારા હિલ સ્ટેશન જેવો નજારો આવે તમને જ્યારે આવી રહ્યો છે તો સામે તમે જુઓ તો સરસ મજાનું લોકેશન ત્યાં પણ છે અને આજે જ્યારે ભાવિક ભક્તોની જ્યાં મહાદેવના દર્શન કરવા માટે ભીડ પણ બહુ છે તો હાલવાનું છે નીચે અને આપણે હાલ અત્યારે થાય છે મોડું મિત્રો તો અહીંથી એક વખત લોકેશન જ્યારે તમને બતાવી દઉં ત્યારે માલનાથ પવન ચક્કીનું તો ખૂબ સારું એવું છે અને જ્યારે એક પવન ચક્કીની જ્યારે નીચે ઊભા છે જો કે પવન આવ્યા કરે કે નહીં ગરમી ન થાય એટલે બાકી સામે પણ ત્યાં ખૂબ સારું એવું જ્યાં પવન ચક્કી એકાદ ચરણ તમને ત્યાં પણ બતાવી છે તો એક વખત અવશ્ય માલનાથ દર્શન કરવા ચૂકતા નહીં હાલો આપણે પાછા હાલ જઈએ છીએ નીચે અને આ ટ્રેક બહુ લાંબો છે તો કે બધો ટ્રેક ફરવા જઈએ તો મિત્રો જ્યારે મોડું પણ થઈ જાય ત્યારે ઘણો ટાઈમ વયો પણ ગયો છે અને અત્યારે જ્યાં પબ્લિક જો કે હાલ ઘટવાની તૈયારીમાં છે પબ્લિક બધા જ્યાં ટાઈમ જો કે પૂરો પણ થતો જ આવે છે તો એકાદું લોકેશન સારું તમને બતાવું અને પછી અહીંથી પણ આપણે કંઈક નીકળશું જ્યાં તમને હું નીચે જ્યાં બતાવીશું અને અત્યારે જ્યાં ભાઈ ભક્તોની ભીડ પણ ખૂબ જ છે જ્યાં મંદિરે અને ઘણા લોકો હાલ અત્યારે ઉપર પણ આવી રહ્યા છે તો હું આશા રાખીશ કે જ્યારે તમને માલનાથ મહાદેવનો વિડીયો તમને જ્યારે ગમ્યો હોય છે તો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો અને બે લાઇકન દબાવવાનું ભૂલતા નહીં મિત્રો તમે વિડીયો સબસ્ક્રાઇબ કરતા મળી એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધા મિત્રોને બાય.